सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 19 ચોપાઈ નંબર 9 આવ્યા છે આપણે। પ્રકરણ 19 ચોપાઈ 9। એ લીલા જે જોશે વિચાર, શું કરશે તેને સંસાર, પ્રગટ પાયો કીધો એહ, અંબા અંબારત થાશે હવે તેહ। એ લીલા જે જોશે વિચાર, પ્રથમ ચરણ જો એ લીલા, તો કઈ લીલા? રાસ અને પ્રકાશની જે વાત કરી ગઈકાલે, જે ચોપાઈની અંદર આપણે વાત કરી કે રાસની જે લીલા છે એ પ્રકાશ તણા વચન નિર્ધાર, જે જોઈને કરશે વિચાર, આગળ એ થાશે વિસ્તાર, જીવ ગણા ઉતરશે પાર। અને એ લીલા છે કે રાસ અને પ્રકાશ, તો એ લીલા જે જોશે વિચાર, અહીંયા લખ્યું છે જોશે વિચાર। આ દ્રષ્ટિથી તો આ લીલા આપણને જોઈ નથી મળવાની, આ આંખોથી આપણને દેખાશે નહીં એ લીલા, પણ એટલે કે છે જોશે વિચાર। તો તમે એની અંદર જો ડૂબશો, એની પર વિચારશો, એની પર મંથન કરશો, તો એનો આપણને અહેસાસ થશે, અંદર આનંદ આવશે, ઉમંગ આવશે। અને એ અહીંયા કે છે જોશે વિચાર, વિચાર કરીને, એટલે કે છે કે વિચાર વિચાર વિચાર્યો કે આ જ્ઞાન છે ક્યાં, આપણને શું ધણીજી આપણને શું કહી રહ્યા છે, અને વિચાર કરીને જુઓ તો ખરા। આની અંદર આપણને જે આનંદ આવી રહ્યો છે એ આનંદ છે શું? એ આનંદ આવે છે ક્યાંથી? આનો વિચાર તો કરો થોડો। આપણને આ ખેંચે છે કે મેગ્નેટની જેમ આપણને ખેંચે છે કે એની પાછળનું કારણ શું છે? આ તો વિચાર કરો। આની અંદર આપણને ડૂબી રહેવાનું કેમ મન થાય છે? આમાંથી નીકળવાનું મન કેમ નથી થતું? વિચાર કરો તમે। એ લીલા જે જોશે વિચાર, શું કરશે તેને સંસાર। અને જો આ લીલાની અંદર જે ડૂબ્યા હશે, અંદર વિચારની અંદર જે ડૂબ્યા હશે ને જોશે, એને આ માયા શું કરશે? આ સંસાર શું કરશે? જેમ એક છોકરો અને છોકરી એકબીજાને જો પ્રેમ કરતા હોય અને એકબીજાની અંદર જો ડૂબેલા હોય, તો એમને સંસારની પરવા ખરી? સમાજની પરવા ખરી? એ છોકરી પોતાનું ઘર છોડી અને પોતાના પ્રીતમ સાથે ચાલી જાય છે। એને એ પણ શુદ્ધ નથી કે હું એના ઘરે જઈ એની પાસે જઈને હું શું કરીશ, મને કેવી રીતે રાખશે, હું કેવી રીતે રહીશ, એની પણ શુદ્ધ નથી। છતો પણ જો ચાલી જાય છે ને, તો આ સમયે જેનો મોહ હતો, કયો મોહ હતો? કે એના પિયરની અંદર ચાલી જાય એટલે પિયર થઈ ગયો, તો એના પિયરની અંદર અથવા એના ઘરની અંદર એના મા બાપ હતા, ભાઈઓ હતા, જે સાથેનો એની પ્રીત હતી, એ સંસાર ગૌપચ વધ સમજીને છોડી દીધું એને। કેમ? એને પ્રેમનો અહેસાસ થયો એટલા માટે। એ છોકરીને પ્રેમનો અહેસાસ થયો એટલા માટે જે સંસાર હતો એ સંસાર એને ગૌપદ વધ સમજીને છોડી દીધું। એમ જ્યારે આપણને આ
લીલા પર આપણે વિચાર કરીશું, એમ અંદર ડૂબવા પ્રયત્ન કરીશું, અને જો આપણને પ્રેમનો અહેસાસ થશે તો આપણે પણ આ સંસારને છોડી દઈશું. સંસાર પછી સંસારની અંદર મોહ નહીં રહે. છોડી દેવો મીન્સ સંસારની અંદર મોહ નહીં રહે. છે શું સંસાર? શું કરશે તેને સંસાર, શું કરશે તેને સંસાર, શું એનું બગાડી લેવાનું છે? એક કહેવત છે, આની પર સરસ કહેવત છે, મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. જો બંનેની સંપત્તિ હોય તો કાજી પણ શું કરવાનો છે? એમ અહીંયા આપણે જો અંદર ડૂબ્યા હોઈશું તો આ સંસાર આપણને શું કરવાનો છે? સંસાર આપણું શું બગાડી લેવાનો છે? સંસારના કોઈ બંધન આવતા નથી. બધા બંધન તૂટી જાય છે. પ્રગટ પ્રગટ પાડ્યો કીધો એહ, અંબારત થાશે એહ હવે તેહ. પ્રગટ પાડ્યો કીધો એહ મીન્સ આપણને પૂર્ણ વિશ્વાસ આવી ગયો. એમ જે નીંદ છે એ નીંદ આપણે શું કે બીજ આપણે વાયુ છે. હવે જો બીજ વાયુ તો અવશ્ય ઝાડ થવાનું છે. એ નીંદ છે, આપણે નીંદ છે એ વાવી છે. મીન્સ એની અંદર પ્રયાણ કર્યું છે. અને એ જે બીજ વાયુ છે એ બીજની અંદર મોટું ઝાડ થશે અને ફળ પણ મળશે. અંબારત થાશે હવે તેહ. અંબારત થાશે મીન્સ કે આ જે નીંદ છે, પાયા નાખી દીધા છે, પાયા નાખી દીધા તો ઉપર ઇમારત થશે કે નહીં થાય? આજે આપણે પાયા નાખી દીધા છે. હવે સુણજો સૌએ સાત, ચરણે તમને લાગે શ્રી મહારાજ, એ વાણી શ્રી ધણીએ કહી, વલી વલી તમને કૃપા થઈ. જે આ વાણી છે એ વાણી કોણે કહી છે? ધનીજીએ કહી છે. હવે અહીંયા શું કે છે કે સમજાવે છે, સંબોધન કરે છે. કેમ સંબોધન કહે છે? ચરણે તમને લાગે શ્રી મહારાજ. ઇન્દ્રાવતી નથી લખ્યું, હવે અહીંયા મહારાજ લખ્યું છે. એની પાછળનું કારણ શું? સુંદર સાથને આ જે બીજ વાવવાનું છે, સુંદર સાથની અંદર જે ઘર બનાવવા માટે આપણે જે ભોંયતરું તૈયાર કરી છે, ભોંયતરું તૈયાર, એમ સુંદર સાથ ને સમજ નથી તો વજૂદને જોઈને બધા બેસી રહ્યા છે, વજૂદને જોવે છે. અને એટલા માટે કે છે કે હવે મહારાજ કે છે. જ્યારે વજૂદ અંદર ધીરે 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 ડૂબશો તો મહારાજ નીકળી જશે અને ઇન્દ્રાવતી આવશે. એટલે કે છે કે સુંદર સાથ સુણજો, આ સાંભળજો. જે ડૂબ્યા છે એમને સમજ છે, જે નથી ડૂબ્યા, જે બિગિનર્સ છે, કારણ કે બીજ રોપવાનું છે, નીંદ રોપવાની છે, એનું બી અંકુર રોપવાનું છે. અને એ જયારે રોપીએ અને એટલા માટે વજૂદને જોવા છે કે ભાઈ આ બધા, એટલે કે છે કે કહે શ્રી મહારાજ, ચરણે તમને લાગે શ્રી મહારાજ, એ વાણી શ્રી ધણીએ કહી. એ તો કશું કહેતા નથી કે આ વાણી ધનીજીએ કહી છે, આપણા પ્રીતમે કહી છે. એનો વિચાર કરજો તમે. વલી વલી તમને કૃપા થઈ, વલી વલી તમને કૃપા થઈ. ધની બીજી વાર આવ્યા છે અને આ કૃપા કરી.
ફરીવાર તમારી પર કૃપા થઈ. એક સ્ટેપ આગળ એના પર. એનાથી આપણે જાગૃત ન થયા તો ધનીજીએ વધારે કૃપા કરી. કે છે શરૂઆતની અંદર કે છે કે ભાઈ સાત સુણજો તમે. મહારાજ કહે છે ધનીએ આપણી પર કૃપા કરી અને છતાં પણ આપણે ન સાંભળ્યું તો ધનીએ છઠ્ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા. હવે પહેલા સાંભળવા જવું પડતું હતું, હવે તો ક્યાં સાંભળવા ક્યાં જવાનું? સમય નથી મળતો, વક્ત નથી મળતો, આપણી પાસે સમય નથી. રાજ્ય મહારાજ કે કશો વાંધો નહીં, સમય નથી તો હું સમય તને આપું, તારે જવું પણ નહીં પડે. દિલની અંદર બિરાજમાન થઈ ગયા. હવે કરુણા પણ આપી દીધો, ઘરની બહાર પણ નહીં નીકળવાનું. હવે શું જોઈએ છે? ઈચ્છા કરો. રાજજી મહારાજ જે આ મહેર બરસાવી રહ્યા છે એ મહેરની આપણને સમજ નથી. આજે મહેર કરી રહ્યા છે. એવો પક્કો પ્રવીણ નથી હું, કઈ હું આવો કોઈ પ્રવીણ નથી. એમ હું આટલો જ્ઞાની પણ નથી. પ્રવીણ મીન્સ હું આટલો જ્ઞાની નથી કે હું આ તમને કહી શકું. એમ બુદ્ધિશાળી નથી હું તમને આ બધું જણાવી શકું, કહી શકું. આ તો ધનીજીએ કહ્યું છે. તો શિખામણ તમને કેમ દઉં? હું આટલો પ્રવીણ નથી, જ્ઞાની નથી, તો જ્ઞાની નથી તો હું તમને શિખામણ કેવી રીતે આપું? આપણે બધા શું કરીએ છીએ વિચારો. હવે આપણે જ્ઞાની નથી છતાં પણ એકબીજાને શિખામણ આપવા બેસી જઈએ છીએ. અહીંયા જે મહારાજ જે શું કે છે કે હું એટલો બધો જ્ઞાની નથી, મીન્સ કે એમના તનની અંદર બિરાજમાન હોવા છતાં પણ વિચારો કેટલી નમ્રતા છે. પોતાનો અહમ ભાવ બતાવતા નથી. અહમ નથી. કોણ પાસે અહમ? મેં પણ. અને આપણે તો જ્ઞાની નથી. ભાઈ આ તો મેં તમને કહ્યું હતું, આ તો મેં તમને કહ્યું હતું, આ રીતે કરવાનું મેં તમને કહ્યું હતું. કંઈક થોડું કહ્યું હોય અને થઈ ગયું હોય તો કેટલો અહમ આવી જાય છે. આપણને થોડુંક કંઈક આવડી ગયું હોય તો કેટલો અહમ આવે છે કે ભાઈ મને આવડે છે. થોડુંક આપણને જો આવડી જાય તો આપણું મેહપણું આવી જાય. અભિમાન આવી જાય, બુઝરગી આવી જાય કે મને આવડે છે, હું જ્ઞાની છું. અને એની સાથે સાથે મેહપણું પણ આવી જાય જો આપણે થોડુંક આવડી જાય. એને છોડવા પ્રયત્ન ન કરે, એને છોડવા પ્રયત્ન ન કરે, બીજાને શીખવાડવા પ્રયત્ન ન કરે. છોડવાની વાત તો છોડો, બીજાને શીખવાડવા પણ પ્રયત્ન ન કરે. કેમ? એમની મહત્તા ઘટી જાય. એક સરસ ઉદાહરણ આપું આની અંદર. જોયેલું ઉદાહરણ છે એટલા માટે કહું છું આ ઉદાહરણ. આપણા સુંદર સાથ છે,
ઘણા આગળ પડતા સુંદર સાથ છે. અંદર ડૂબેલા સુંદર સાથ સમજે છે. સરસ ભજન પણ ગાય છે, ભજન પણ બનાવે છે. પણ એ ભજન કોઈને આપવાનું નહીં. અને એ ભજન જો કોઈને આપ્યું, એક સમજવા જેવી વસ્તુ છે, એટલા માટે એની પર ફોકસ આપી રહ્યો છું. એ ભજન જો કોઈ બીજું ગાય તો ફરી એ ગાય નહીં બેન. આવા સુંદર સાથ કોઈ માંગે તો આપવાનું નહીં, અને કદાચ કઈ ગતું રહ્યું તો ફરી એ ભજનને ગાવાનું નહીં. તો આ શું છે? કોઈ સુંદર સાથ માંગે, બેન તમે સરસ બનાવ્યું છે ભજન, વખાણ પણ કરે અને ભજન ન આપે. અને જો કદાચ કોઈ એ ભજન જો ગયું હોય કોઈ, તો ફરી એ ભજન બેન ગાય નહીં. એક દિલની ભાવના રાખે છે. એટલે પોતાની અંદર જે ક્રિએશન કર્યું હોય, પોતે જે કર્યું હોય, ભજન પોતે બનાવ્યું હોય, તો એને કોઈને આપવાનું નહીં, શેર કોઈની સાથે નહીં કરવાનું. એમની મહત્તા ન ઘટી જવી જોઈએ. બુજરગી ન એવું સુંદર સાથ આવું બધું વિચારી રહ્યા છે, આવું બધું કરી રહ્યા છે કે આપણને કંઈક થોડું આવડી ગયું તો બીજાને નહીં આપવાનું. આપણી પાસે જે કંઈક છે, અધિકાર છે, એ બીજો કોઈ આપણો છીનવી ન લે. આપણી જે મહત્તા છે એ બીજો કોઈ લઈ ન જાય. શા માટે? આ બુદ્રગી નથી તો શું છે? મેં નથી તો આ છે શું? એને કાઢો. એ કે છે કે મહારાજ તમને ચરણે લાગીને કે છે, પાય લાગીને કે છે કે આ જે હું વચન કહી રહ્યો છું એ વચન મારા નથી, ધનીજીએ કયા છે. મારાની અંદર હું એટલો જ્ઞાની પણ નથી, એટલો બુદ્ધિશાળી પણ નથી એમ કે હું તમને આ 4 શબ્દો કહું એમ. હું તમને શિખામણ તમને આપું. એવો પક્વ પરિણ નથી કાંઈ હું તો શિખામણ તમને કેમ દઉં? હું તમને કેવી રીતે શિખામણ આપું? હું ઘણું એમ જાણું સહી, જે જીવ મારું સમજાવું રહી. કે મને સમજ છે, હું ઘણું એમ જાણું સહી, કે મને સમજ છે કે મારા હૃદયની અંદર શું રાખવાનું છે. જે જીવ મારું સમજાવું રહી, મારા હૃદયની અંદર શું રાખવાનું છે એની પણ મને સમજ છે. પણ ઘણી તણી કૃપા અતિ ગણી, ધણીની કૃપા જો એમ કે છે. મને આ સમજ છે કે મારા હૃદયની અંદર મારે શું રાખવાનું છે, પણ ધણીની કૃપા જુઓ એમ કે છે. પણ ધણી તણી કૃપા ગણી, વલી વલી દયા કરે સાથ તણી. સાથ પર અતિ દયા વરસાવી રહ્યા છે, મહેર વરસાવી રહ્યા છે. તો વચન તમને કહેવાય. જે નીંદ ધનીએ જે મહારાજજીને આપી છે, એ નીંદ મને મારા હૃદયમાં રાખવાની છે, મને સમજ છે. પણ ધનીએ તમારી પર કૃપા કરી, સુંદર સાથ પર કૃપા કરી, અને એટલા માટે આ વચન કહેવાના છે. એટલે કે છે મહારાજજી કે આ વચન હું નથી કહી રહ્યો, ધનીએ કહ્યા છે. જે નીંદ ધનીજીએ મહારાજજીને આપેલી છે, એ પોતાના દિલની અંદર સમજાવ્યું છે, પોતાના દિલની અંદર રાખી છે. પણ ધનીએ સુંદર સાથ પર કૃપા કરી, અને એટલા માટે આ વચન કહી રહ્યો છું. અને એ વચન એટલા માટે કહી રહ્યો છું
અને પાછા કે છે કે આ વચન હું નથી કહેતો, હું જ્ઞાની નથી, એટલો બુદ્ધિશાળી નથી, એ તો મારા ધની કહી રહ્યા છે. તો વચન તમને કહેવાયા, નહીં તો કીડી મુખ કોહલું ના સમાય. નહીં તો આ બ્રહ્મવાણી આ મુખથી કેવી રીતે ઉચ્ચારી શકું? આ અસતથી સત હું કેવી રીતે કહી શકું? નહીં તો કીડી મુખ કોહલું ન સમાય. એટલે એને કોહલું મીન્સ પેઠા, પેલો સુગંધ, પેલો મોટો કોઈ કપડો હોય ને કેવી રીતે સમાઈ જાય કીડીના મુખમાં. પેલા આવતા ને પેલા શું ને કે ઓરિંગ દિવસે પેલા કોહડા જે હોય આયડા, એવડું આયડો હોય કીડીના મુખમાં કેમનો સમાય? એટલે કે છે ટૂંકમાં એનો કહેવાનો મતલબ એ છે કે અસતથી આ સત કેવી રીતે હું કહી શકું? શક્ય નથી. હવે રખે વચન વિચારો એક, સાથ માટે કહ્યા વિશે વચન કહ્યા છે કરજો તમે, આ પણ પહેલા પગલા ભર્યા જેમ. કે છે ધનીજીના એક વચન પણ તમે ન ભૂલો એમ. હવે રખે વચન વિસારો એક. વિસારો એક મીન્સ એક વચન પણ ન ભૂલો તમે. ધનીજી આપણને જે નિધ આપી છે, ખાલી ન ભૂલો યાદ રાખવાની જરૂર નથી. આ વચન ન ભૂલો એનો અર્થ કે ધનીજીએ જે વચન આપ્યા છે, જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. વચન ન ભૂલવા એટલે મીન્સ કે ભાઈ આ મારું છે બધું યાદ રાખજે તું. એટલે ફક્ત યાદ નહીં રાખવાનું, તમે તો યાદ રાખવાનું કહ્યું. એ માર્ગ પર ચાલો. હવે રખે વચન વિસારો એક, સાથ માટે કહ્યા વિશે જે આ વચન જે ધનીજીએ કહ્યા છે એ ખાસ કર કોના માટે કહ્યા છે? સુંદર સાથ માટે કહ્યા છે. સાથ માટે કહ્યા વિશે ખાસ કર એમ મહત્તા આપીને, સુંદર સાથને મહત્તા આપીને કહ્યા છે કે આ અમૂલ્ય વચન છે. સુંદર સાથ, આને તમે ભૂલશો નહીં. જેમ પિતા છે પોતાના બાળકને જે સલાહ આપતા હોય, કઈક જતો હોય ને અને સલાહ આપતા હોય, એ વચન, એવા વચનો છે. આને તું ભૂલીશ નહીં એમ. આ વચનો છે અને એ વચન જે કહ્યા છે એ ભૂલવાના નથી કહ્યા. મીન્સ કે એ માર્ગ પર ચાલો. અને એ માર્ગ પર ચાલશો તો શું કે છે? વચન કહ્યા છે કરજો. વચન કહ્યા છે કરજો તો. વચન કહ્યા છે કરજો તમે. વચન ધનીજીએ કહ્યા છે, ચાલવાનું આપણે છે. કરજો મીન્સ એ માર્ગ પર ચાલો. અને કયો માર્ગ છે? તો એ માર્ગ પણ ચોથા ચરણમાં બતાવી દીધો. આ પણ પહેલા પગલા ભર્યા છે. આ પણ પહેલા પગલા ભર્યા છે. બ્રજમાંથી રાસની અંદર જતા ગોપછવદ સમજીને સંસાર છોડી દીધો હતો. સંસારને તુચ્છ સમજીને છોડી દીધો હતો. એ પણ આપણને સમજ છે. 11 વર્ષની અંદર આપણે ઘણું બધું કહી દીધું હતું. વારે ઘડી રિપીટેશન એટલા માટે થાય છે કે સુંદર સાથને સમજ પડે, સુંદર સાથને કંઈક ચોટ લાગી જાય. કે 11 વર્ષની અંદર આપણે ઘણું બધું કામી દુતારો
નફટ ઘણું બધું કઈ કશું બાકી કહેવામાં નથી રાખ્યું, ઘણું બધું કહી દીધું. અને જે 52 દિવસ જ્યાં અબોલા થયા, 52 દિવસના બહુ મહત્વનો સમય છે 52 દિવસ, અને જે અબોલા થયા એનાથી આપણને પહેચાન થઈ, વીરા ઉત્પન્ન થયું, અને એનાથી ગૌ પશુવધ સમજી અને સંસાર આપણે છોડી દીધો હતો વ્રજની અંદર. સમજો, હવે સંસાર ક્યારે છોડ્યો હતો વ્રજની અંદર, તો એ પ્રસંગ તમને યાદ છે. હવે ચોપાઈ નંબર 9 અને પહેલું ને બીજું ચરણ જુઓ તમે. ચોપાઈ નંબર 9 નું પહેલું ને બીજું ચરણ તમે જુઓ. એ લીલા જે જોશે વિચાર, શું કરશે તેને સંસાર. આ લીલા જે જોશે અને આ સંસાર શું કરશે. તેઓ અગર સંસાર છોડ્યો હતો અને જો આ લીલા જોશે અને આ સંસાર શું કરશે, વિચારો. કાળમાયનું બ્રહ્માંડ એ પણ હતું, કાળમાયનું બ્રહ્માંડ આ પણ છે. રાજી મહારાજ કાળમાયના બ્રહ્માંડથી પ્રથમ ફેરે જયારે આપણે આવ્યા ત્યારે આપણને કેવી રીતે બહાર નીકાળ્યા હતા એ બતાવી રહ્યા છે. અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર આપણે કેવી રીતે સંસારને છોડવો એ બતાવી રહ્યા છે. કમ્પેરિઝન કરતા કરતા ચાલો સમજ પડી જશે, અને વિચારશો, આની અંદર ડૂબશો તો આ સંસાર શું કરવાનો છે. એ લીલા જે જોશે વિચાર, શું કરશે તેને સંસાર. અને અહીંયા આગળ ચોથા ચરણની આપણને અહીંયા આગળ શું કે છે, 13મા ચરણની અંદર પહેલા પગલા આ પણ પહેલા પગલા ભર્યા જેમ. એક વચન પણ ન બોલો ધણીજુ, એક વચન પણ ન બોલો. મહત્વનું છે, ધણીજુ એક વચન પણ ન બોલો. એ તમારા માટે કહ્યા છે, બીજા કોઈના માટે વિશેષ કે મીન્સ તમારા માટે વિશેષ કરીને ખાસ કરીને તમારા માટે કહ્યા છે, આપણા માટે કહ્યા છે આ બધા વચનો. ધનીજી એને કરજો તમે, એમ વચન કહ્યા છે, પણ શું કહે છે, વચન કહ્યા છે કરજો તમે. વચન કહ્યા છે કરજો તમે, મીન્સ એ માર્ગ પર ચાલો. જે વચન કહ્યા છે એ વચનની અંદર આપણને જે કંઈક આપણને શિખામણ આપી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલો. ઇન્દ્રાવતીજીએ તો કહી દીધું, મહારાજજી તો કહી દીધું, ચોખ્ખું કહી દીધું કે હું કોઈ એવો જ્ઞાની નથી, બુદ્ધિશાળી નથી કે આવા વચન હું કહી શકું. મારા ધનીજી મને કહ્યા છે, ધનીજી કહી રહ્યા છે. ધનીજી વચન કહ્યા મારા હૃદયની અંદર રાખવા માટે કહ્યા. હું વિચારી રહ્યો છું કે આ તો મારા હૃદયની અંદર રાખવાના છે, પણ ધનીજીએ તમારી પર કૃપા કરી, સુંદર સાથ પર કૃપા કરી, અને એટલા માટે ધનીજી કહી રહ્યા છે. પણ ધની અતિ કૃપા અતિ ગણી, પણ ગણી તણી કૃપા અતિ ગણી. પ્રીતમની કૃપા અતિ ગણી છે એમ કે છે. વલી વલી દયા કરે સાથ તણી, વલી વલી દયા કરે સાથ તણી, સુંદર સાથ માટે દયા કરી. અને એટલા માટે તો વચન તમને કહેવાય, તો વચન તમને કહેવાય. કયા વચન? કે ધણીજીએ જે મને વચન કહ્યા છે. મહારાજજી કહે છે ધણીજી જે મને વચન કહ્યા છે એ હું કહી રહી છું. એ વચન હું એટલો જ્ઞાની નથી કે આ વચન કહી શકું. ધનીએ મને કહ્યા છે વચન, અને ધની કહી રહ્યા છે. સમજો, વિચારો. અને એ કે છે વિચારો કે કોણ બોલી રહ્યું છે એ જુઓ, વજુદને ન જુઓ. એટલા માટે કહ્યું પહેલા કે મહારાજ ચરણે તમને લાગે મહારાજ, ચરણે તમને લાગે મહારાજ. ક્યાં હું નથી બોલી રહ્યો? ઇન્દ્રાવતીજી કે છે, મહારાજ કે છે કે હું નથી કહી રહ્યો, ધનીજી કહી રહ્યા છે. સમજાય તો વિચારો આની અંદર.
અને વિચારો તો ડૂબવા પ્રયત્ન કરો. એમ સુંદર સાથ, કોઈ પણ સુંદર સાથ આપણને સમજાવે. વજૂદને ન જુઓ, આપણને શું આપી રહ્યા છે, શું લઈ રહ્યા, શું આપણે ગ્રહણ કરવાનું છે, એને વિચારવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથને સાંભળો. નમ્ર વિનંતી છે, વારે ઘડીએ કહું છું, સુંદર સાથ, કોઈ પણ સુંદર સાથ આપણને, એને સાંભળો. કોઈની વાત ન કાપો. આપણને પ્રેરણા મળી રહી છે. એક આ બીજી રીતે ધનીજી આપણને કહી રહ્યા છે, આપણે અવરા માર્ગે ભટકતા હોઈએ, સાહેબી ભલે એમને આપે, સાંભળો, આપણે ગ્રહણ કરો અને એનો અમલ કરવા પ્રયત્ન કરો. અને એ કે છે કરજો તમે, વચન કયા છે, કરજો તમે આપણે પહેલા પગલા ભર્યા જેમ. બોલી અવસર આવ્યો છે હાથ, હવે આ અવસર આવ્યો છે, ફરી અવસર આવ્યો છે હાથ, ચરણે લાગી કહું છું સાથ. આ જે અવસર આવ્યો છે, આ અવસર ફરી તમે ન ગુમાવો. ચરણે લાગીને કહે છે કે આ અવસર ફરી તમે ન ગુમાવો. અવસર છે, પેલામાં પેલો અવસર 28મો કળિયુગ, જે 4 પદાર્થ ગયા છે, એ અવસર ફરી નથી મળવાનો. આ મનુષ્ય તન ફરી નથી મળવાનું. અને ન ગુમાવો. ચરણે લાગીને કહું છું સાથ, આ અવસર ન ગુમાવો. શ્વાસ શ્વાસ નિજ નામ જપો કે છે. બધા બોલે છે તો ખરા, પણ રહેણી જો આપણી. ભલી અવસર આવ્યો છે સાથ, ચરણે લાગીને કહું છું સાથ. હવે ચરણે લાગુ શ્રી વાલાજી, તમે વિહાર મારી ભલી કીધી. હવે કે છે ચરણે લાગુ શ્રી વાલાજી, આ અવસર ન ગુમાવો. ને બીજી રીતે અંદરથી કે છે કે પ્રીતમજી, હું તમને તમારી પર બલિહારી જાઓ, ચરણે લાગુ. કેમ કે અમારી તમે વિહાર વહાર મારી બલી કીધી, મીન્સ અમારી પર કૃપા દૃષ્ટિ રાખી, અમારી નીંદ લીધી, અમારી પર કૃપા દૃષ્ટિ રાખી, પોતાના સમજી અને આ શુદ્ધ આપી. આ માર્ગ બતાવે. નહીં તો આ માયા હતી જોરાવર. આ માયા ઘણું જોરાવર હતી, પણ હળવી થઈ મારા ધણી તમ થકી. આ માયા એટલી પ્રબળ હતી, એમ કે એટલી જોરાવર હતી, પણ હલકી થઈ. એમ તમારા સહારે તમે જે મને નીંદ આપી, જે આપો પણ બતાવીને જે આપણને જે નીંદ આપી, જે સુધ આપી, એનાથી થોડી હળવી થઈ છે. માયાને તરાજક થઈ, તે ઉપર આ વિનંતી કહી. માયાને તજારક થઈ, તે ઉપર આ વિનંતી કહી. માયાને તજારક મીન્સ હવે એને છોડી દી, એમ ઠોકર મારી દીધી. હટાવી દીધી ઠોકર મારી. ગૌપચ વધ સમજીને સંસાર છોડી દીધો. તમારી કૃપા થઈ તો જે પ્રીત હતી, એ પ્રીત છોડી દીધી. જ્યાં જો પ્રીત હતી, ત્યાંથી પ્રીત હટાવીને તમારા ચરણોની અંદર.
તે ઉપર આ વિનંતી, આના માટે વિનંતી કરી છે, આના માટે વિનંતી કરી છે. વિનંતી કરી મીન્સ કે ધનીજી તમારા લાખ લાખ શુક્રિયા, ઘણો ઘણો આભાર કે આ માયા તો બહુ બળવંતી હતી, પણ તમે મને નીંદ આપી, શિખામણ આપી, અને એનાથી આ હળકી થઈ અને મેં એક અને છોડી દીધી, ગૌપચવદ સમજીને છોડી દીધી, એને ઠોકર મારી દીધી. તમારા કારણે આ થયું છે. તે વિનંતડી જો જો સાર, માયા દુઃખ પામી નિર્ધાર, ધણી લીએ તમે લીધી સાર, મુખ માહિતી કાઢી આધાર. કે છે આ વિનંતીનો સાર તમે જુઓ, એમ કે છે. સાર મીન્સ એનું પરિણામ જુઓ એમ. ધણીજી આપણી પર જે કૃપા કરી છે એનું પરિણામ જુઓ એમ. ધણીજી જે વચન કયા છે, અને વચન કયા છે, અને આપણને જે કહ્યું છે કે કરજો, હવે ચરણે વચન કયા છે કરજો તમે, વચન કયા છે કરજો તમે, અને એ જે વચન કયા છે આપણે ચાલ્યા તો એનું પરિણામ જુઓ તમે, એમ કે છે. એનો સાર જુઓ તમે. તે વિનંતડી જો જો સાર, માયા દુખી પામી નિર્ધાર. માયાને हमने બહુ દુઃખ દિયા, કેમ છોડી દીધી. ધણી લીએ તમે લીધી સારા, મુખ માહિતી કાઢી આધાર. તમે શું કહ્યું છે? ધણી લીએ તમે લીધી સાર, એક પતિની રીતે અમારી સાર લીધી તમે, અમારી કાળજી રાખી, અને આ માયામાંથી અમને છોડાવ્યા. માયાના મુખમાંથી અમને છોડાવી દીધા. કોણ છોડાવ્યા? આપણા ધણી વગર આ છોડાવે કોણ? એ વિનંતડી જોજો સાર. ફરી એની એ જ વસ્તુ, કયો સાર જોવાનો છે, એનું પરિણામ જોવા, એમ કે છે. તમને જે વિનંતી કરી છે, તમને જે માર્ગ બતાવ્યો છે, કયો માર્ગ? એ લીલા જે જોશે વિચાર, એ લીલા જે જોશે વિચાર, શું કરશે તેને સંસાર. અને એ જે વિનંતી કરી છે એની પર વિચાર કરશે, એની પર ડૂબશે, અને એ માર્ગ પર ચાલશે. વચન કયા છે કરજો તમે, વચન કયા છે કરજો તમે. ગૌપચવદ સમજીને સંસાર છોડી દીધો, અને જે વિનંતી કે છે એનું પરિણામ તમે જુઓ, એમ કે છે. તો ધનીજીએ આપણને માયાના મુખમાંથી બહાર નીકાળી દીધા. આ કરી કોણ શકે? પોતાના સમજીને તમે આજે નીંદ આપી આપણને, અને પોતાના સમજે કોણ? આપણા પતિ સિવાય આપણને આમાંથી કોણ બહાર કાઢે? એ કે છે કે ધણી લીએ તમે લીધી સાર. ધણી સિવાય બીજું કોણ કરે આપણા? અને હવે શું કે છે કે આ બધી તમે જે સાર લીધી, તો તમારા ગુણની કેહી કહું વાત, તમે અનેક વિધિ લીખી કીધી વિખ્યાત, પોતાવટ જાણી પ્રમાણ, શ્રી ઇન્દ્રાવતી ચરણે રાખી નિર્વાણ. તમારા ગુણની કેટલી કહું વાત કે છે, તમારી મહેર અમારી પર કેટલી છે, શું કહું? સુંદર સાત છઠ્ઠા દિવસની અંદર પણ જો રાજજી મહારાજની મહેર આપણી પર કેટલી છે, વિચારો. હવે તો કહેવાની પણ જરૂર નથી, અંદર વિચારવાની જરૂર છે. વિચાર કરો.
તમારા ગુણની ક્યાંય કહું વાત, તમે અનેક વિધે કીધી વિખ્યાત. પલ પલ જો હું તમને યાદ કરું કે મીન્સ તમારા વિશે વિચારું હું પલ પલ, તો એક પલ તમારી મહેર મને જોવા મળે છે, બીજું કશું જોવા નથી મળતું. સુંદર સાથ પર આ મહેર જોવા મળે છે, બીજું કશું નથી મળતું. એના ગુણની શું વાત કરે. પોતાવટ જાણી પ્રમાણ, પોતાના સમજીને, અંગના સમજીને, પોતાવટ મીન્સ પોતાની અંગના સમજીને, પોતાવત જાણી પ્રમાણ, ઇન્દ્રાવતી ચરણે રાખી નિર્વાણ. અહીંયા કે છે કે પોતાની જાણીને ઇન્દ્રાવતીને તમને એમના ચરણોની અંદર રાખી. અહીંયા મહેરાજ નથી કર્યો. શ્રી ઇન્દ્રાવતી ચરણે રાખી નિર્વાણ. સુંદર સાધને સમજાવતા ત્યારે શું કહ્યું હતું કે મહેરાજ ધની સાથે વાત કરી રહ્યા છે ત્યારે શું કહે છે કે ઇન્દ્રાવતી. સુંદર સાથ વજુદને જોઈને ચાલે છે તો મહેરાજ કહે છે કે ભાઈ આવું નથી બોલી રહ્યો. જે કે કહી રહ્યા છે એ ધનીજી કહી રહ્યા છે. ઇન્દ્રાવતી જ્યારે એ જ મહેરાજજી જ્યારે ધની સાથે વાત કરે છે ત્યારે ઇન્દ્રાવતી કહી રહે છે. ઇન્દ્રાવતીને ચરણોમાં રાખી. તે ઘડે વજુદ નથી રહેતું. અહીંયા આગળ વજુદ રહે છે, તે ઘડે ત્યાં વજુદ નથી રહેતું. ચરણ પસાય સુંદર બાઈ ને કરી, ફળ વસ્ત આવી રુધિએ ચડી, ચરણ ફલ્યા નિધ આવી એહ, હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ. હવે કે છે શ્યામાજી થી સુંદરબાઈ, સામા મહારાજજી નું જાગણી બ્રહ્માંડ ની અંદર જે નામ હતું સુંદરબાઈ નામ રાખ્યું છે. એટલે કે છે કે ચરણે પ્રસાય સુંદરબાઈને કરી, ફળ વસ્ત આવી હૃદયે ચડી. શામા મહારાજજીની મહેરથી જે પૂર્ણ જ્ઞાન હતું એ મારા હૃદયની અંદર આવી ચડી. બધી સમજ પડી ગઈ મને, મારા હૃદયની અંદર આવી ગઈ. ચરણ ફલ્યા નિધ આવી એહ, ચરણ ફલ્યા નિધ આવી એહ, કે આપણા ચરણની કૃપાથી આ મને જે નિધ મળી રહી છે, આ જે કંઈક મળી રહ્યું છે, તો શું કે છે કે હવે નહીં મૂકું, હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ. હવે નહીં મૂકું ચિત્ત ચરણ અને સ્નેહ. પ્રેમથી હવે તમારા ચરણ એક પલ માટે પણ નહીં. કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતીજી કહી રહી છે કે ભાઈ હવે તમારી મહેરથી, તમારા કૃપાથી મને આ બધી જ સમજ પડી ગઈ. હવે હું એક પલ માટે પણ આજે મને નીંદ મળી છે, એ નીંદ હું નહીં મૂકું અને પ્રેમથી તમારા ચરણ નહીં છોડું. સુંદર સાથ હવે છઠ્ઠા દિવસની અંદર લીલાની અંદર આ જુઓ તમે, આપણને આ બધી નીંદ મળી છે કે નથી મળી? આપણને આ બધી જ નીંદ મળી ગઈ છે, છતાં આપણો વ્યવહાર જુઓ. છતાં આપણી રહેણી જુઓ. વ્યવહાર મીન્સ આપણી રહેણી જુઓ.
આ જે કે આપણને આ સમજાવી રહ્યા છે. અને એ કે છે હવે એ કે છે વચન કયા છે કરજો તમે, વચન કયા છે કરજો તમે. તો વચન કયા કયા છે કે આપણને જે આ બધી નીંદ મળી ગઈ છે, આ નીંદ મળ્યા પછી જ્ઞાનનો પ્રકાશ થયો, આપણા હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ થયો છે. તો પછી આ ચરણને એક પલ માટે શા માટે મૂકી આપણે? આ માર્ગ પર ચાલવાની વાત કરી રહ્યા છે. પ્રકાશ ગ્રંથ છે શું? તો પ્રકાશ ગ્રંથ બીજું કશું નથી, આપણી રેણીમાં કેવી રીતે આવવું, જો આગળ શું નીકળે છે. રાજ્ય મહારાજ શું કહી રહ્યા છે આપણને? હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ, હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ. ક્યારે કે શું થયું? ચરણ પસરાય શ્રી સુંદરબાઈ ને કરી, ફલ વસ્ત આવી રુધિએ, ફલ વસ્ત આવી રુધિએ ચડી. ધનજીની મહેરથી શામાજીની કૃપાથી સૂર્યોદય થયો, આપણા હૃદયની અંદર સૂર્યોદય થયો. સંપૂર્ણ જ્ઞાન આપણા હૃદયની અંદર આવી ગયું. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? રાજ્ય મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન છે. સંપૂર્ણ જ્ઞાન આપણા હૃદયની અંદર આવી ગયું છે, કશું જ બાકી નથી. ભીતરની મુસાફરી નથી કરતા. અને જો આની આપણને સમજ પડી જાય તો ચરણ ફલ્યા નિધ આવી એ, તમારી કૃપાથી આ મને નિધ મળી છે, તમારા ચરણોથી મને આ નિધ મળી છે. તો એને હું હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ, નહીં મૂકું એક પલ માટે. પ્રેમથી એને હું ગ્રહણ કરીશ. ચરણ તલે કીધું નિવાસ, શ્રી ઇન્દ્રાવતી ગાય પ્રકાશ. ક્યો? રાજ્ય મહારાજના ચરણોની અંદર, શામાજીના ચરણોની અંદર ચરણ તલે કીધું નિવાસ, તમારા ચરણના સહારાથી. હવે કે છે, હવે એસી મહારાજ નથી કહ્યું, શરૂઆતની અંદર મહારાજ કહ્યું હતું. હવે સુણજો, હવે ચોપાઈ નંબર 10, હવે સુણજો સૌ સાથ, ચરણે તમને લાગે શ્રી મહારાજ. ચોપાઈ નંબર 10 નું પહેલું ને બીજું ચરણ, અને ચોપાઈ નંબર 19 નું પહેલું ને બીજું ચરણ. ચરણે તમે લીધું નિવાસ, શ્રી ઇન્દ્રાવતી ગાય પ્રકાશ. અને વિચારો અંદર, આ બંને જે ચરણ છે એને વિચારવા પ્રયત્ન કરો, સમજાશે આપણને. કે હું જે કંઈ કહી રહી છું એમ કે છે. હવે ત્યાં આગળ શું કહેતા હતા ઇન્દ્રાવતીજી, મહારાજજી શું કહી રહ્યા હતા? આપણને કહી રહ્યા હતા કે હું આ નથી કહી, આ જે હું કહું છું એ તમે હું નથી કહી રહી, ધનીજી કહી રહ્યા છે. વજુદને લઈને ચાલે તો મહારાજજી આપણને કહી રહ્યા છે કે હું આજે કહું છું એવું નથી કહી રહી, એમ ધણી આપણને આ કહી રહ્યા છે. પણ હવે શું કે છે કે હું તમારા ચરણનો સહારો લઈને
ઇન્દ્રાવતી આ પ્રકાશ કરી રહી છે. કોના માટે? ગૃહો માટે. અંદર ડૂબ્યા પછી સમજ પડી કે આ કોણ કહી રહ્યું છે. મીન્સ કે જાગો ને જગાવવાની ભાવના અહીંયા બતાવી રહ્યા છે કે ભાઈ હું તો જાગી ગઈ, મને તો આ બધો પ્રકાશ થયો તમારા સુંદર સાથ માટે. એ પણ પ્રકાશ કરી રહ્યા છે. હું જાગું, પરમધામનો કોલ, હું જાગું તો તું મને જગાડજે, અને તું જાગું તો મને ઉઠાડજે. તો એક કોલ છે, એક કોલ નિભાવી રહ્યા છે. सो इन स्वरूप के चरण लेके चलिए अपने घर. ये આપણને સમજાવી રહ્યા છે. ચરણ તલે કીધું નિવાસ, શ્રી ઇન્દ્રાવતી ગાય પ્રકાશ. બાજી ભરમ કીધો, બાજી ભરમ કીધો અજવાસ. કયો ભરમ હોવા ગયો? આપણા બધા સંશયો દૂર થઈ ગયા. આપણા બધા સંશયો દૂર થઈ ગયા. બ્રહ્મ અને માયાની સમજ પડી ગઈ. એટલે કે જે બાજી ભરમ કીધો અજવાસ, ચોક્કસ થઈ ગયા. વિશ્વાસ આવી ગયો. બધા સંશયો મિટાવી દીધા. બાજી ભરમ કીધો અજવાસ, પામે ફલ કારણ, પામે ફલ કારણ વિશ્વાસ. એનું ફળ શું છે? કે તમે જે વિશ્વાસ રાખ્યો એના કારણે આ બધું આપણને મળ્યું છે. કોઈ માણસ આપણને કહે કે મારી વાત પર તું વિશ્વાસ રાખજે, મારી વાત હું તને જે કહું છું એની પર વિશ્વાસ તું રાખજે. એનું ફળ સ્વરૂપ શું છે? કે આપણા જે મનના જે બધા સંશય હોય બધા દૂર થઈ જાય. એમ ઇન્દ્રાવતી આપણને કહી રહ્યા છે, ફળ સ્વરૂપ મારા પર તું વિશ્વાસ રાખજે, વાણી પર તું વિશ્વાસ રાખજે, તો તારા બધા સંશયો દૂર. કોણ કે છે? તમારા ચરણોની અંદર રહીને શ્રી ઇન્દ્રાવતી આપણને કહી રહી છે. રાજ્ય મહારાજના ચરણોની અંદર, પોતાના ચરણો પોતાના દિલની અંદર લઈને કહી રહ્યા છે. તો આપણા સંશયો બધા દૂર થઈ જશે વિશ્વાસ રાખી. અને જો એ વિશ્વાસ રાખીને આજે બધા સંશયો દૂર થઈ જાય તો વિશ્વાસ કરીને જે દોડશે તારતમ્યનું ફળ તેને મળશે. વિશ્વાસ કરીને દોડે જે તારતમ્યનું ફળ લેશે તે માટે કહું પ્રકાશ, જોપે જાગી લેજો સાથ. ક્યારે કે છે આ ચોપાઈ ક્યારે આવી? જુઓ તમે, વિશ્વાસ કરીને દોડે જે વિશ્વાસ કરીને દોડે જે પહેલા જે વિશ્વાસ કર્યો તો આપણા શું થયું? આપણા બધા સંશયો દૂર થઈ ગયા. હવે જો સંશયો દૂર થઈ ગયા હોય અને વિશ્વાસ પર રાખીને ચાલો તો શું થાય? તારતમ્યનું ફળ મળે. ફળ સ્વરૂપ શું છે? ધણીજીના ચરણ આપણને. તારતમ્યનું ફળ લેશે તે તારતમ્યનું ફળ છે શું? આપણા હૃદયની અંદર પ્રકાશ થઈ જશે. જેમ ઇન્દ્રાવતીજીને જેમ હૃદયની અંદર પ્રકાશ થયો, કે છે ને, ચરણ પ્રસાય સુંદર બાએ કરી, ફળ વસ્ત આવી હૃદયે ચડી. પોતાના જાણીને શું કે છે? પોતાવટ જાણી. ચોપાઈ નંબર 17 નું 3 ને 4 ચરણ. તમારા ગુણની કેટલી કહું વાત. આગળ તમારા ગુણની કેટલી કહું વાત, અનેકવિધ કરી વિખ્યાત. અને એ જયારે લીધી હતા પોતાવત જાણી પ્રમાણ સિંહ ઇન્દ્રાવતી ચરણે રાખી દીધા. અને ત્યારે પ્રકાશ થયો છે. ચરણ ફલ્યા નિધ આવી એ હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ. હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ. અને એ જયારે આપણને મળે
આપણા સંશયો બધા દૂર થઈ જાય, વિશ્વાસ કરી તો તારતમના ફળની અંદર શું મળે? તારતમનું ફળ શું છે? પ્રશ્ન. તારતમનું ફળ લેશે તે માટે કહું પ્રકાશ જોપે જાગી લેજો સાથ. અને તે માટે અને આટલા માટે હું પ્રકાશ કરી રહી છું, આટલા માટે હું સમજાવી રહી છું, કહી રહી છું, આ બોધ આપી રહી છું. ઇન્દ્રાવતીજી કહે છે. અને એને તમે ગ્રહણ કરજો. જોપે જાગી લેજો સાથ. આની પર સંશય ન રાખો, સંશય બધા મટી જશે. સુંદર સાથ અને ગ્રહણ કરજો. અને આને ગ્રહણ કરી અને જાગૃત થજો. મીન્સ આપણા હૃદયની અંદર એક પ્રકાશ આવશે, અને હૃદયની અંદર પ્રકાશ આવશે. જ્યારે આ જ્ઞાન રૂપી પ્રકાશ આપણા હૃદયની અંદર આવશે તો નહીં મૂકું, હવે નહીં મૂકું ચિત્ત ચરણ સ્નેહ, કે મારું ચિત્ત તમારા ચરણોની અંદર રહેશે. પ્રેમથી તમારા ચરણ મેં ગ્રહ્યા છે અને એક પલ માટે પણ નહીં મૂકું. આ છે તારતમ્યનું ફળ. અને આ જ્યારે આપણે કરીશું, આપણને જ્યારે આ સ્ટેજ પર આવીશું ત્યારે શું થશે? એની પછીની ચોપાઈ. એટલે પૂર્ણ થયો રાસ શ્રી ઇન્દ્રાવતી ધણીને પાસ, મને મારો ધણીએ દીધી બુદ્ધ, હવે પ્રકાશ કરું તારતમની નિદ. અને આ જ્યારે આપણને મળશે ત્યારે રાસ પૂર્ણ. રાસની અંદર શું હતું જુઓ. હવે રાસની પૂર્તિ કેવી રીતે બતાવી છે જાગણી બ્રહ્માંડની અંદર. એટલે પૂર્ણ થયો રાસ શ્રી ઇન્દ્રાવતી ધણીને પાસ. આને હું કેવી રીતે સમજાવું? હવે મારી પાસે શબ્દ નથી. સુંદર સાથના જીવનની અંદર રાસ અને પ્રકાશનું પ્રેમ મહત્વ વધારે છે. સમજો. પ્રકાશનું મહત્વ સમજવું હોય તો આ ફક્ત 10 ચોપાઈ સમજી લો, પ્રકાશ થઈ જશે જીવનની અંદર. બધી નિદ સૂર્યોદય થઈ જશે, અને સૂર્યોદય થઈ જશે પ્રકાશની અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ જશે આપણા હૃદયની અંદર. તો આપણા ધણીજીના ચરણ સ્નેહથી એકવાર પકડીશું તો એને નહીં છોડીએ. અને જો એકવાર એ ચરણ આપણા હૃદયની અંદર આવી ગયા તો રાસ પૂર્ણ થઈ ગયો. અને એ કહે છે એટલે પૂર્ણ થયો રાસ. એટલે પૂર્ણ થયો રાસ શ્રી ઇન્દ્રાવતી ધણીને પાસ, મને મારા ધણીએ દીધી બુદ્ધ, હવે પ્રકાશ કરું તારતમની નિદ. છઠ્ઠા દિવસની અંદર જેમ ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે એમાં છઠ્ઠા દિવસની અંદર આપણે બધા જ સુંદર સાથ આ રીતે કહી શકીએ. કેમ? ઇન્દ્રાવતીજી અહીં કહી રહ્યા છે એમના હૃદયની અંદર બિરાજમાન છે ધણીજી. હપ્સાની અંદર પોતાનું તન ત્યાજી દે છે ત્યારે જુઓ તમે બીતક, હું તો કહે નથી, હું તો તારા હૃદયની અંદર છું. એટલો વિલાપ કરે છે અને પોતાનું તન ત્યાજી દે છે ત્યારે કઈ નથી ગયું, તો તારા હૃદયની અંદર બિરાજમાન છે. સમજ પડે છે. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર એ જ વસ્તુ છે. આપણા મેરા અર્શ દિલ મોમિન કરીને જો બિરાજમાન હોય છઠ્ઠા દિવસની અંદર, તે સમયે તો એક જ તનની અંદર લીલા કરી રહ્યા હતા. એટલા માટે ઇન્દ્રાવતી કહી રહ્યા છે. પણ હવે તો
એક સુંદર સાધના દિલની અંદર બિરાજમાન છે. તો જે ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે ત્યાં આગળ એ આપણે કહીએ કે ન કહી શકાય. એ માર્ગ પર ચાલવું પડે. અને જો ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે એ સુંદર સાથ છે તો આપણે પણ સુંદર સાથ છે એ કહી શકે તો આપણે કેમ એમના દિલની અંદર જો બિરાજમાન હોય તો આપણા દિલની અંદર પણ રાજ બિરાજમાન છે. તો એ કે છે એટલે પૂર્ણ થયો રાસ શ્રી ઇન્દ્રાવતી ધણીને પાસ મને મારા ધણીએ દીધી બુદ્ધ. મને મારા ધણીએ દીધી બુદ્ધ. વિચારો હવે સુંદર સાથ આપણને આપણા ધણીએ આપણને આ બુદ્ધ આપી છે કે નથી આપી? આ સમજ આપી છે કે નથી આપી? આપણા હૃદયની અંદર પ્રકાશ થયો છે કે નથી થયો? હવે પ્રકાશ કરું તારતમની નિધ. હવે પ્રકાશ કરું તારતમની નિધ. હવે કે છે કે આ તારતમ જ્ઞાન સંસારની અંદર હું પ્રસારિત કરું. બધાને જણાવો, સમજાવો. પ્રકરણ 12 ચોપાઈ પ્રકરણ 19 ચોપાઈ 410. આ ચોપાઈ અહીંયા દોડાવીએ. ઘણું બધું મહત્વનું પ્રકરણ છે. એક આને સહેલાઈથી ન લો. સુંદર સાથને જાગવું હોય તો આ જે 12 ચોપાઈ છે 12 ચોપાઈ છે. એ 12 ચોપાઈને એનું અંદર ડૂબવા પ્રયત્ન કરો. એનું મહત્વ બહુ ઘણું બધું છે. એટલી સરળતાથી ન લો. દિલમાં ચોટ લાગી જશે. ધણીજીના કોઈ પણ વચન છે એ વચનને તમે ન ભૂલાય. આપો પણ પોતાના જાણીને આ બધું કહી રહ્યા છે. આ ચોપાઈ આપણે દોડાવીએ પછી સુંદર સાથ. એટલે પૂર્ણ થયો રાસ શ્રી ઇન્દ્રાવતી ધણીને પાસ મને મારે ધણીએ દીધી બુદ્ધ. હવે પ્રકાશ કરું તારતમની નિધ. હવે પ્રકાશ કરું તારતમની નિધ. બોલો શ્રી પ્રાણનાથ